પતંગ મહોત્સવનું આયોજન નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે, જેમાં તિરંગાની સાથે ઓપરેશન સિંદૂરની પતંગ પણ ચગી છે। વિવિધ મેસેજો સાથે પતંગબાજો જોવા મળ્યા હતા। પતંગ મહોત્સવમાં 18 દેશના 52 પતંગબાજો જોડાયા છે। બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલના પતંગબાજો પહોંચ્યા, ઉપરાંત ચીલી અને કોલંબિયા સહિતના પતંગબાજો પણ ત્યાં પહોંચ્યા છે। પતંગોત્સવની અંદર જોડાયા છે 11 રાજ્ય અને સ્થાનિક 100 પતંગબાજ જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાયા છે। ખાસ કરી ભારતના બિહાર, ઓરિસ્સા અને સિક્કિમના પતંગબાજો પણ પહોંચ્યા। વડોદરામાં કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ છે અને આ વડોદરામાં રાજસ્થાનના જે સૈન્ય અધિકારી છે તેઓ પણ કાઇટ ફેસ્ટિવલમાં અહીંયા ભાગ લીધો છે। તિરંગાની જે પતંગ છે તે તેઓ ઉડાવી રહ્યા છે અને સાથે જ ઓપરેશન સિંદૂર પણ તેની સાથે અહીંયા જોડવામાં આવ્યું છે। રાજસ્થાનના આર્મીના આ સૈન્ય અધિકારી છે કે જેઓ અહીંયા ઓપરેશન સિંદૂરની પતંગ અહીંયા ઉડાવી રહ્યા છે અને તિરંગો પણ છે। सर, आप भी एक आर्मी जवान हो, ये पतंग उड़ा रहे हो तिरंगे की और ऑपरेशन सिंदूर का भी आप संदेश दे रहे हो सबको। हाँ सर, बिल्कुल। ऑपरेशन सिंदूर का मोदी जी की जो सर्जिकल स्ट्राइक की उससे प्रेरित होकर में जो तिरंगा पतंग है वो फ्लाइट का रूप है। और ऑपरेशन सिंदूर में हमारी जो 2 बहनें हैं, युमिका सिंह और सोफिया कुरैशी ने, उन्होंने मिलकर दुश्मन की चक्कर छुड़ा दी, उससे प्रेरित होकर मैंने ये पतंग बनाई है। आकाश में नॉर्मल लोग भी यही उड़ाने वाले हैं इस बार, बाजार में भी सब जगह अलग अलग। ये तो मतलब प्रदर्शनी के लिए है, जो उड़ाएंगे वो काटने वाली और वैसी होगी पतंग। नहीं, वो भी ऑपरेशन सिंदूर भी बाजार में दिख रही है। हाँ, दिख रही है, वो भी ले रहे हैं। बिल्कुल उत्साह बहुत है, उत्साह बिल्कुल है। ઓપરેશન સિંદૂર લખેલી પતંગ કાઇટ ફેસ્ટિવલમાં જોવા મળી છે અને તિરંગો પણ આકાશમાં ઉડી રહ્યો છે અને તેની વચ્ચે ઓપરેશન સિંદૂરનો જે મેસેજ છે લોકો સુધી જાય તે માટેનો પ્રયાસ આર્મીના જે અધિકારી છે અહીંયા કરી રહ્યા છે। એટલે કે અમેરિકા સહિત 18 દેશોના લગભગ 150થી વધુ જે પતંગ રસિયાઓ છે, પતંગબાજો છે, તે આજે પતંગ ઉડાવી રહ્યા છે અને વિવિધ મેસેજ આપી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વાળાની સાથે